શ્રી નરેન્દ્રભાઈના વિઝનરી નેતૃત્વમાં વનબંધુ કલ્યાણ યોજના 1ને મળેલી સફળતાને પરિણામે આપણે વનબંધુ કલ્યાણ યોજના 2 અમલમાં મૂકી છે। 21 થી 26 સુધી આપણે વધુ 1 લાખ કરોડની જોગવાઈ સાથે આ યોજના શરૂ કરી છે। વનબંધુ કલ્યાણ યોજના 2 અંતર્ગત કુલ 22,025 કરોડની માતબર રકમની જોગવાઈ આ બજેટમાં પણ કરવામાં આવી છે। નાણાંના અભાવે આદિવાસી વિસ્તારના વિકાસના કામો ક્યારે પણ અટકવાના નથી। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે આદિવાસી ગૌરવ દિવસની ઉજવણીમાં આપણું માર્ગદર્શન કરવા બિહારના જમુઈથી આપણી સાથે વર્ચ્યુઅલ માધ્યમથી જોડાવાના છે। આ વર્ષે વડાપ્રધાનશ્રીની પ્રેરણા અને માર્ગદર્શનમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી સમગ્ર વર્ષ દરમિયાન કરીને આદિજાતિના સર્વગ્રાહી વિકાસના કામોથી વનબંધુને વિશ્વબંધુ બનાવવાની તેમની નેમ છે।